બંને સ્ત્રીઓ. અને એણે જે ભજનો લખ્યા, આજે લોકો એના ઉપર PhD કરે છે, એક એક એ ભજનના શબ્દ ઉપર, જે તદ્દન અભણ, કોઈ કોલેજમાં ભણવા નથી ગયા આવા એમણે જે ભજનો લખ્યા. કાલે આપણે ગયું ને, વીજળીને ચમકારે મોતીડા પરવું પાનબાઈ અચાનક અંધારા થાય, જોતરે જોતામાં દિવસો વીતી રે ગયા રે બાઈજી, 21,600 કાળ. આપણે ગણવામાં ટાઈમ લાગે, પણ એણે એ સમયની અંદર ગણી લીધા કેટલા માણસ શ્વાસ લે છે. 21,600. તો ઈશ્વરીય કણ શોધવા કરતા ઈશ્વરને શોધવા માટે કોઈ યંત્રની જરૂર નથી. એને શોધવા માટે માત્ર ભક્તિની આવશ્યકતા છે. બ્રહ્માંડના રહસ્યો એમને મોકલી જાય, અબજો રૂપિયાના ખર્ચા ન કરવા પડે. તો ભગવાનના લગ્ન થયા, અને ભગવાનના લગ્ન, પ્રથમ લગ્ન રૂક્ષ્મણીજીની સાથે થયા, અને એમની સંસાર વાટિકાની અંદર એક પુત્ર જેનું નામ પ્રદ્યુમ્ન, એ સ્વયં કામદેવ હતા. જે કામદેવને ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલી, ત્રીજું નેત્ર ખોલી અને બાળીને ભસ્મ કરેલા. આ કામદેવ બળ્યા પછી રતિ એમની પાસે આવ્યા, અને રતિએ કહ્યું કે પ્રભુ, આપે મારા પતિને બાળીને ભસ્મ કર્યો, હવે હું ક્યાં જાઉં? ભગવાને કહ્યું, જા. તરત આશીર્વાદ આપ્યા. જુઓ, ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એટલે કામદેવ બળ્યો, પણ જેવા રતિએ આવીને પ્રાર્થના કરી એટલે ક્રોધ શાંત થયો, અને એને આશીર્વાદ આપ્યા, જા. યદુવંશની અંદર ભગવાન કૃષ્ણ અવતાર લેશે, અને એ વખતે એના પુત્રના રૂપમાં તારો પતિ ત્યાં પ્રગટ થશે અને તને મળશે. તો એ ભગવાનનો પ્રથમ પુત્ર જે પ્રદ્યુમ્ન થયા, એ સ્વયં કામદેવ હતા. શંબરાસુર નામનો અસુર એને લઈ ગયો અને સમુદ્રની અંદર ફેંકી, અને એક માછલી ગળી ગઈ. એ માછીમારના હાથમાં આવી. એણે પોતાના રસોઈ ઘરમાં કામ કરતી સ્ત્રીને આપી. એ કામ કરતી સ્ત્રી એ પાછું બીજું કોઈ નહીં, રતિ હતા. માછલીને ચીરી એના ઉદરમાંથી બાળક નીકળ્યું, ઉછેરીને મોટું કર્યું. પછી નારદજીએ આવ્યા, અને નારદજીએ કહ્યું કે રતિ, આ બીજું કોઈ નહીં, તારો પતિ સ્વયં કામદેવ છે. ત્યાં કામદેવ અને રતિનું મિલન થયું છે. ત્યારબાદ શુકાચાર્ય એવું કહે છે કે સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃત કિલ્બિષ સમંતકેન મણિના સ્વયં ઉદ્યમ્ય દત્તવાન. સત્રાજીતે પોતાની કન્યા ભગવાનને પરણાવી, અને એનું કારણ સ્યમંતક નામનો મણિ હતો. રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી મને કહો ને, સત્રાજીત કિમ કરો બ્રહ્મન કૃષ્ણસ્ય કિલ્બિષમ સ્યમંતક કુતસ્તસ્ય કસ્માત દત્તા સુતા હરે. આ સત્રાજીત શું કરતો હતો? સ્યમંતક ક્યાંથી લાવેલો? એની પુત્રી એને શું કામ આપી ભગવાનને? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સત્રાજીત નામનો એક યાદવ ભગવાન સૂર્યનો ભક્ત પ્રસન્ન થઈ સૂર્ય ભગવાને એને એક મણિ આપેલો, જેનું નામ હતું સ્યમંતક નામનો મણિ. અને આ મણિનો પ્રભાવ સાહેબ એવો હતો કે રોજ સૂર્યોદય થાય એટલે 18 ભાર સોનું આપે આ મણિ. 18 ભાર સોનું. સૂર્ય ઉગે એટલે સોનું ત્યાં આવી જાય. આ મણિનો પ્રભાવ. અને આવા મણિ હતા પેલા. હા, આવા મણિઓ હતા, પણ સમયાંતરે ધીમે ધીમે બધા લુપ્ત થતા ગયા. નહીતર આ મણિના આવા પ્રભાવ હોય કે મણિ સોનું આપે, એ જે વિસ્તારમાં હોય ત્યાં અતિવૃષ્ટિ ન થાય, અનાવૃષ્ટિ ન થાય ક્યારે. આવા મણિ હતા. તો સ્યમંતક નામનો મણિ એ સૂર્ય ભગવાને આપેલો, જે રોજ 18 ભાર સોનું આપતો હતો. હવે એક વખત એ સત્રાજીત પોતાના ગળામાં એ મણીને પહેરી અને ભગવાનની સભામાં ગયો. ભગવાનની સભામાં ગયો એટલે
બધા જ ઊભા થઈ ગયા. કહ્યું સૂર્ય ભગવાન આવ્યા, સૂર્ય ભગવાન આવ્યા. ભગવાને કહ્યું બેસી જાઓ. સૂર્ય ભગવાન નથી, એ સ્વયં સત્રાજીત છે. ગળામાં મણી પહેર્યો છે એટલે એનું તેજ સૂર્ય જેવું લાગે છે. આસન આપી સત્રાજીતને બેસાડ્યો અને બેઠા પછી સત્રાજીત એ ચર્ચાઓ થતી હતી એમાં ભગવાને સત્રાજીતની સામે પ્રસ્તાવ મૂક્યો કે સત્રાજીત, આ મણી છે એ મણી તો દ્વારિકાના ખજાનામાં જમા કરાવી દે તો દ્વારિકાની પ્રજાને માટે સારું. એ સમયે સત્રાજીતે કહ્યું ભાઈ મારી મહેનતનો મણી છે, હું દ્વારિકાના ખજાનામાં શું કામ જમા કરાવું? મેં ભગવાનની ઉપાસના કરી અને એ મણી પ્રાપ્ત કર્યો છે, એ દ્વારિકાના ખજાનામાં શું કામ જમા કરાવું? ત્યારે ભગવાને કહ્યું કે આ તો મેં પ્રસ્તાવ મૂક્યો, તારે જમા કરાવવો ન કરાવવો એ તારા ઉપર છે. મારો પ્રસ્તાવ છે, બાકી તારી પાસે રાખ, મને કોઈ વાંધો નથી. એનો પ્રભાવ તો એટલો જ છે ને કે 18 બાર સોનું આપે. તો એ તો સોનાની આખી દ્વારકા બનાવી છે, સોનાની જરૂર નથી. અને બીજું કે જ્યાં હોય ત્યાં આજુબાજુના 100 યોજન વિસ્તારની અંદર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. તો તારા ઘરમાં રહે કે દ્વારકાના ખજાનામાં રહે, શું ફરક પડે છે? આ દ્વારિકાની આજુબાજુમાં 100 યોજનમાં ક્યારેય અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ તો નહીં જ થાય. અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ પડવો, પૂર આવે અને તણાઈ જાય, કેટલાય લોકો પરેશાન થઈ જાય, અતિવૃષ્ટિ છે. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ પડે, વરસાદ જ ન આવે, આ અનાવૃષ્ટિ. પણ આ મણી જ્યાં હોય ત્યાં એવો પ્રભાવ હતો કે એની આજુબાજુના 100 યોજન વિસ્તારની અંદર ક્યારેય વધારે વરસાદ પણ ન થાય ને ક્યારેય ઓછો પણ ન થાય, જેટલો જરૂર હોય એટલો વરસાદ થાય. આ એનો પ્રભાવ. હવે ભગવાને કહ્યું કે સોનું આપે છે તો મારે જોઈતું નથી, અને મણી તારે ત્યારે કે દ્વારકાના ખજાનામાં રહે, શું ફરક પડે છે? આ તો મેં તને પ્રસ્તાવ મૂક્યો. આનો અર્થ એ કે ભગવાને સત્રાજીતને એના સારા માટે કહ્યું હતું, એના ભલા માટે કહ્યું હતું. ઘણી વખત સંતો આપણા કલ્યાણ માટે કોઈ વાત કરતા હોય, પણ ઘણી વખત આપણા મગજમાં ઉતરે નહીં અને વાતને માનીએ નહીં, અને માનીએ નહીં પછી કેવું દુઃખ ઊભું થાય એની અહીંયા ચર્ચા છે. ભગવાને સત્રાજીતને કહ્યું તું ખજાના મણી જમા કરાવી દે. સ્પષ્ટ ન કર્યું કે આ મણી તારા માટે દુઃખ કરતા બનશે, ખજાનામાં જમા કરાવી દે. એ વાતને જો સમજી અને ખજાનામાં જમા કરાવ્યો તો વાંધો ના આવે, પણ ન સમજ્યું. હવે થયું શું? એ તો ગયો ઘરે ગયો. એમાં એક વખત એનો ભાઈ પ્રસેન, સત્રાજીતથી નાનો ભાઈ હતો એક પ્રસેન, એ પોતાના ગળામાં મણી પહેરી અને જંગલમાં ગયું શિકાર કરવા માટે. અને શિકાર કરવા ગયું ત્યાં એક હિંસક પશુએ એને મારી નાખ્યું. મણી લઈને પશુ જતું રહ્યું. વળી એ પશુને બીજા એક હિંસક પશુએ મારી નાખ્યું. રીંછ મણી લઈને એ જતું રહ્યું. આ તરફ 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ ગયા, પેલો પ્રસેન પાછો ન આવ્યો. એટલે સત્રાજીતે વાત વહેતી કરી કે ભગવાન દ્વારિકાધીશે મણી માગ્યો, મેં ન આપ્યો, એટલે ભગવાને મારા ભાઈને મારી અને મણી લઈ લીધો. જો માણસનું ફળદ્રુપ ભેજવું છે ને, એ અંદરથી કેવા કેવા બધા આમ વિચારો ઉત્પન્ન કરી શકે છે. એટલે એણે વાત વહેતી કરી કે આ દ્વારિકાધીશ મારા ભાઈને મારી અને મણી લઈ ગયા. હવે વાત ચાલુ થઈ એટલે વહેતી વહેતી પ્રસરતી ગઈ, ફેલાતી ભગવાનના કાન સુધી પહોંચી. અને પછી એક વાત થાય ને એમાંથી વધતી જાય. એક વાત બીજાને કહો તો એમાં 2 શબ્દ ભળી ગયા હોય, ત્રીજા પાસે જાય તેમાં 4 શબ્દ બીજા ભેળા હોય, ચોથા પાસે જાય તો એમાં વળી પાછું 8 શબ્દ ભળી ગયા હોય. હા, આવું થાય. અથવા તો શબ્દો ફરી જાય વાતમાં. હમણાં એક રમત નીકળી છે, મેં તો પહેલી વાર એ સાંભળી. એવી ગેમ છે, 10-15 જણા હોય ને, એને આમ રાઉન્ડમાં બેસી જવાનું. રાઉન્ડમાં પછી એક વાત એક વ્યક્તિને કરવાની,
પછી એ વાત એ બીજી વ્યક્તિને કરે, બીજી ત્રીજીને કરે, ત્રીજી ચોથીને કરે, ચોથી પાંચમીને કરે, 15 જણાની પાસે ફર્યા પછી છેલ્લે વાતમાં કેટલો વધારો ને કેટલો ઘટાડો થયો એ જોવાનું. પાછું એ ગેમનું નામ છે ચાઇનીઝ કાનાફૂસી. હા, એનું નામ આવું છે, ચાઇનીઝ કાનાફૂસી. એ સારું ને, ખબર પડે કે આમાં વાત ક્યારે ક્યાં વધે છે ને ક્યાં ઘટે છે, કેટલા શબ્દોમાં પરિવર્તન આવે છે. એકની એક વાત રહે છે કે ફરતી ફરતી ક્યાં સુધી પહોંચી શકે છે. તો સત્રાજીતે વાત શરૂ કરી, એ વાત ભગવાનના કાન સુધી પહોંચી એટલે પછી એમાં તો વિસ્તાર થઈ ગયો હોય ને વાતનો ઘણો. એટલે ભગવાને એ જ સમય નક્કી કર્યું કે જ્યાં સુધી આ મણીનો આરોપ મારા ઉપર છે ત્યાં સુધી હું દ્વારિકાના સિંહાસન ઉપર નહીં બેસું, એની સત્તા નહીં સંભાળું, છોડી દીધી. હા, ભગવાને સત્તાને એક આરોપ આવ્યો અને સત્તાને છોડી દીધી. અને આજે જેટલા આરોપ વધારે એટલી ખુરશી વધારે મજબૂત, જેટલા ગુનાહ વધારે એટલી ખુરશી મજબૂત. એક આરોપમાં ખુરશીનો ત્યાગ કરી દે એ ભગવાન. અને અનેક આરોપ હોવા છતાં પણ સત્તાનો ત્યાગ ન કરી શકે, અને જ્યારે પરાણે ત્યાગ કરવો પડે ત્યારે પોતાના જ ઘરના કોઈ સદસ્યને ખુરશી ઉપર બેસાડી અને પોતે નીચે ઉતરે. આ હાથમાંથી ન જવી જોઈએ. ખુરશી હાથમાંથી ન જવી જોઈએ. પોતાના જ પરિવારનો સદસ્ય બેસે, અને જેટલા ગુના વધારે એટલી સત્તા મજબૂત. અહીંયા ભગવાને પોતાની સત્તા એક જ અપરાધમાં છોડી દીધી કે જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી હું દ્વારિકાના સિંહાસનનો સ્વીકાર નહીં કરું. હા, એ સમયનું ને આજનું અલગ છે વાતાવરણ. 14 વર્ષનું ચૌદ વર્ષનું રાજ મળ્યું તોય ભરત નાએ પુરાય. 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત નાએ પુરાય. 14 વર્ષની સત્તા પ્રાપ્ત થઈ. ભરતને એની પરવા નથી, ગાદી ઉપર ન બેઠા. ચૌદ વર્ષનું રાજ મળ્યું તોય ભરત નાએ ભુલાય. 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત નાએ ભુલાય. 5 વર્ષનો પ્રધાન આજે, 5 વર્ષનો પ્રધાન આજે ઝાલ્યો નાએ જલાય. સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. જેલો હતો આરુણી એની યાદે ઉર ઉભરાય. જેલો હતો
માસ્તર સાહેબ ને આજનો તેલ કો, માસ્તર સાહેબ ને શિવાજી બીડીયું પાય, સમજણ જીવન માંથી જાય, જીવન માંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવન માંથી જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચનને ખાતર પેલા રામ જીવનમાં જાય. આજનો રામલો, આજનો રામલો માત પિતાને, આજનો રામલો માત પિતાને વૃદ્ધાશ્રમ મેલવાને જાય, સમજણ જીવન માંથી જાય, જીવન માંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવન માંથી જાય, સમજણ જીવન માંથી જાય, સમજણ જીવન માંથી જાય. 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત ના ભૂલાય, પણ 5 વર્ષનો પ્રધાન બનતા પહેલા એને સંપત્તિ કાંઈ ન હોય, અને 5 વર્ષ પ્રધાન બને ત્યાં 100 કરોડ ને 200 કરોડની સંપત્તિ. એટલે આજકાલ લોકો રાજકારણમાં વધારે જવા લાગ્યા. ફાયદો જ ફાયદો. પાછો કોઈ ટેક્સ ભરવાનો નહીં. કેમ તો કે સમાજની સેવા કરે છે. ટેક્સ શું ભરવાનો? ચેલો હતો લો અરુણી એની યાદે ઉર ઉભરાય. ધૌમ્ય ઋષિનો શિષ્ય. રાત્રિના 2 વાગે વરસાદ આવે અને ધૌમ્ય ઋષિ એમ કહે કે જા બેટા, આપણે અનાજ વાવ્યું છે ખેતરની અંદર, એનો જો એક પાળો તૂટી ગયો તો આખું વર્ષ આપના વિદ્યાર્થીઓ શું ખાશે? જા. રાત્રિના મધ્યરાત્રિના સમયે આરુણી જાય અને જુએ કે પાળો તૂટવાની તૈયારી છે. સમય નથી હવે માટી ભેગી કરીને ત્યાં નાખવાનું. આરુણે વિચાર કર્યો કે હવે શું કરું. સૂઈ ગયો પોતે આડો, તૂટવા ન દીધો, આડો સૂઈ ગયો. સવાર પડ્યું અને વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરવા માટે એકત્રિત થયા ત્યારે ધૌમ્ય ઋષિએ કહ્યું કે આરુણી ક્યાં? ધૌમ્ય ઋષિએ પોતે 2 વાગે રાતના મોકલ્યો હતો, એને યાદ જ હોય ને, આટલી મહાન હસ્તી. પણ પોતાના શિષ્યોને જ્ઞાન કરાવવા માટે ધૌમ્ય ઋષિએ કહ્યું કે આરુણી ક્યાં, ચાલો શોધવા જઈએ. શોધવા નીકળ્યા અને જોયું ત્યારે આરુણી પેલો ખેતરનો જે પાળો હતો એની આડો સૂઈ ગયો હતો, પણ અનાજને ધોવાવા ન દીધો. પોતાના વિદ્યાર્થીઓને આ દ્રશ્ય બતાવ્યું. શિષ્ય કોને કહેવાય? પણ આજનો ચેલકો માસ્તર સાહેબને શિવાજી બીડીઓ પાઈ. સાહેબ અને બંને ટીચર અને વિદ્યાર્થી બંને સાથે બેસી અને તમાકુ ચોળીને ખાતા હોય ક્લાસમાં. એમાં ભણતર ક્યાંથી પછી આવે?
પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય. રામ વનમાં ગયા, પણ આજનો રામલો માત પિતાને વૃદ્ધાશ્રમ મેળવા જાય. સમજણ જીવનમાંથી જાય. એક બહુ સરસ પ્રસંગ છે. એક દાદાને એકનો એક દીકરો, લગ્ન થયા. એકદમ સરળ સ્વભાવ દાદાનો, સીધો સ્વભાવ. પણ દીકરાના જે પત્ની આવેલા ને થોડા કર્કશા હતા. એટલે સવારમાં જઈને પાછો સાંજે પેલો આવે ને એટલે કચકચ 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 કર્યા કરે. દાદાએ આમ કર્યું, બાપુજી આમ કર્યું, બાપુજી આમ કર્યું, બાપુજી આમ કર્યું. પછી આવું કચકચ માણસ કેટલા દિવસ સહન કરે? પેલા છોકરાના કાનમાં એવું બધું ભર્યું કે એ દીકરાને એમ થયું કે કદાચ મારી પત્ની સાચું કહેતી હશે. એટલે એક દિવસ નક્કી કરી નાખ્યું કે હવે બાપા ઘરમાં રહે ઉચિત નથી. બાપા ઘરમાં રહે ઉચિત નથી. એટલે 10 મીટરનો એક તાકો લઈ આવ્યો, ભગવા કપડાનો, અને બાપુજીને આપ્યું કે લો બાપુજી આ 10 મીટર કાપડ છે, હવે બહુ થયું, તમે હવે આ ભગવું વસ્ત્ર પહેરી અને વિદાય લો. એમ બાપુજીને આવું કહે છે દીકરો. પણ આ તો દાદા હતા ને, જમાનાના ખાધેલ હતા. 10 મીટર આપ્યું હતું ને એમાંથી 5 મીટરનો ટુકડો કાપી લીધો, પોતાની પાસે રાખ્યો, અને 5 મીટરનો એક ટુકડો છોકરાને પાછો આપ્યો. કાલે આ તમારા માટે જ છે, લઈ જાઓ, આ 10 મીટર છે, તમારે 2 જોડી વસ્ત્રો થઈ જશે આમાંથી. અને પેલા દાદાએ કહ્યું મારે આ 5 મીટર થઈ રહેશે, એક જોડીએ પછી જવું જ છે આ ઘર છોડીને મારે, તો મારે વસ્ત્રને કરવા શું? એક જોડી મને ચાલી જશે, આ તું રાખી મૂક. કહ્યું મારે શું કરવું છે? કહ્યું આજે જમાનો સારો છે, તે મને આ 5 મીટર કે 10 મીટર કાપડ લઈ આવી આપ્યું. કાલ તારો છોકરો જ્યારે તને આવી રીતના ઘરમાંથી કાઢશે ને ત્યારે કદાચ 5 મીટર કાપડ પણ નહીં આપે, અને ત્યારે તને આ કપડું કામ આવશે. એટલે રાખી મૂક. જ્યારે આ શબ્દો કહ્યા, જ્યારે છોકરાની દિમાગની બત્તી જલી અને સળગી, પછી વાસ્તવિકતાને જાણી અને પત્નીને ગુસ્સો કર્યો, સમજાવી, બધું 2-3 વસ્તુ કરવી પડે, પછી બધું ધ્યાન રાખવું પડે. ઘર તૂટવું ન જોઈએ, દાદા સંચવાવા જોઈએ, પત્નીનું ધ્યાન રહેવું જોઈએ, બધું. એ થોડો ગુસ્સો, થોડીક સમજાવટ, થોડો પ્રેમ, બધું કરી અને બધું થાળે પાડ્યું. અને વાત પણ સાચી છે ને, એ તો જૈસી કરની વૈસી ભરની. તો આજનો રામલો માત પિતાને વૃદ્ધાશ્રમ મેળવા જાય. તો કહેવા એ માંગુ છું કે 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત ના ભૂલાય, પણ 5 વર્ષનો પ્રધાન આજ ભગવાન એના ઉપર એક આરોપ આવ્યો અને સત્તાના સિંહાસનનો ત્યાગ કર્યો, છોડી દીધું. પોતાના સૈન્યને લઈ અને ભગવાન નીકળ્યા છે પ્રસેનની શોધમાં. ફરતા ફરતા એક જગ્યાએથી સૈનિકોએ સમાચાર મોકલ્યા, ભાઈ અહીંયા કોઈ માણસનો મૃતદેહ પડ્યો છે. ભગવાન આવ્યા છે, ઓળખ વિધિ કરી, ખબર પડી કે આજ પ્રસેન છે, પણ મણી ક્યાં? મણી તો છે નહીં. ભગવાન એ તપાસ કરી તો એક હિંસક પશુના પગની નિશાનીઓ થોડીક આગળ જતી હતી. ભગવાન સૈન્યને લઈને એ દિશામાં ગયા તો એક સિંહ મરેલો પડ્યો હતો. એની આજુબાજુ મણી ન જોયો. વળી ત્યાં તપાસ કરી તો બીજા એક હિંસક પશુના પગની નિશાનીઓ થોડી આગળ જતી હતી. ભગવાન એ નિશાની આગળ વધ્યા તો એ નિશાનીઓ એક ગુફામાં જતી હતી. ગુફામાં જતી હતી એટલે ભગવાને પોતાના સૈન્યને કહ્યું કે કામ કરો, તમે અહીંયા ઉભા રહો, હું અંદર જાઉં છું. 12 દિવસ સુધી હું ન આવું તો તમે જતા રહેજો. સૈન્યએ કહ્યું ઠીક છે. સૈનિકો બધા બહાર ઉભા છે.
ભગવાન ગુફામાં ગયા, દૂર સુદૂર ગયા અને અંદર ગયા તો એક જગ્યાએથી પ્રકાશ દેખાયો એટલે ભગવાન સમજી ગયા કે આ શમંતક મણીનો જ પ્રકાશ છે. અંદર ગયા તો એક રીંછ કન્યા પોતાના હાથમાં મણીને લઈને અને રમતી હતી. મોટી ગુફા હતી ને એની અંદર બીજી અનેક નાની નાની ગુફાઓ હતી અને એના ચોકમાં એક કન્યા રમી રહી હતી હાથમાં મણી લઈ. ભગવાનને જોયા એટલે ચીસ પાડી એટલે અંદર જે નાની નાની ગુફાઓની અંદર બધા રીંછો હતા એ બધા જ રીંછો બહાર આવ્યા. એ બધા રીંછોનો અધિપતિ એક મુખ્ય રીંછ જેને નામ હતું જાંબુવાન, જેણે ભગવાન રામને યુદ્ધમાં લંકાની અંદર મદદ કરેલી, એ જાંબુવાન. જાંબુવાન બહાર નીકળ્યા. ભગવાને કહ્યું કે આ મણી લેવા માટે હું આવ્યો છું, મને મણી આપો. જાંબુવાને કહ્યું મણી જોઈતો હોય તો યુદ્ધ કરવું પડે, કારણ કે મેં યુદ્ધ કર્યું છે અને યુદ્ધ કરી અને મણી લઈ આવ્યો છું, એટલે તમારે યુદ્ધ કરવું પડે. ભગવાને કહ્યું ઠીક છે, મારી તૈયારી છે યુદ્ધ કરવાની. એટલે ભગવાન અને જાંબુવાનની વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે. દ્વંદ્વ યુદ્ધ એટલે માત્ર બે જણા યુદ્ધ કરે, બીજાએ નહીં કરવા. બંને જણા યુદ્ધ કર્યું. 27 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. 12 દિવસ પૂરા થયા એટલે પેલા સૈનિકો જતા રહ્યા. પછી અંદર ન આવ્યા કે શું થયું દ્વારિકાધીશનું, ચાલો જોવા માટે જઈએ, કઈ ઘટના ઘટી, ન આવ્યા, અંદર જતા રહ્યા. આ તરફ 27 દિવસ યુદ્ધ ચાલ્યું અને 27 દિવસ યુદ્ધ ચાલ્યા પછી ભગવાનને થયું કે હવે બહુ થયું, એટલે ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર છે દૂર કર્યું.